હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ફરી તમારી સામે એક રેસીપી લઈને આવી ગઈ છું. તો શું તમે પહેલાં ક્યારેય ફાલસાનું જ્યુસ પીધું છે? નથી પીધું તો આપણે આ સાઈડ તો ફાલસા ઓછા મળે છે, પણ ગુજરાત સાઈડ વધારે ફાલસા જોવા મળે છે, અમદાવાદ સાઈડ. તો જુઓ, આવી રીતે ફાલસા આવે છે. એ ફાલસા એકદમ આપણે સરસ પાણીમાં અમે તો પહેલાં એને વોશ કરી નાખ્યા છે, અને ત્યાર પછી એક મેં મિક્સરની જાર લીધી છે, અને જારમાં આપણે તેને એકદમ પીસી લેવાના છે, એકદમ ક્રશ કરી લેવાના છે. તો આવું જ્યુસ તો તમે પહેલાં ક્યારેય પીધું નહીં હોય, તો તમે આ રેસીપીને એકદમ સેવ કરીને રાખજો, અને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આવી રીતે ફાલસા છે તેને એકદમ આપણે મિક્સરની જારમાં આપણે પીસી લેવાના છે. પીસાઈ જાય ત્યાર પછી મેં આવી રીતે જો એક ગળણું લીધું છે, અને તેમાં મેં ગાળી નાખ્યું છે, કારણ કે તેમાં એનું પલ્સ હોય છે જે આવી રીતે ઘાટું હોય છે, એ આપણે એકદમ સરસથી ગાળી લઈશું. થોડું થોડું પાણીમાં ઉમેરતું જવાનું છે અને તેને ગાળતું જવાનું છે. તો જુઓ, આવી રીતે ગાળી લઈએ. તો આ જ્યુસ છે ખૂબ જ સરસ લાગે છે અને બહુ જ ફાયદાકારક છે. તમે નાના બાળકોને પણ પીવડાવશો તો એ ખૂબ જ તેના માટે ફાયદાકારક છે. તો જુઓ, આવી રીતે ગાળી લઈએ પછી આવું જ્યુસ બની જાય છે. તમને જો પસંદ હોય તો તમે તેમાં તીખાનો ભૂકો, મીઠું અને થોડું સંચર ઉમેરી અને પી શકો છો. તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ફાલસા હોય છે એ થોડા ખાટા મીઠા હોય છે, એટલે તમારે તેમાં ખટાશ ઉમેરવાની જરૂર રહેતી નથી. તો રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.